નમસ્કાર દર્શક મિત્રો, કર્તવ્ય ગુજરાતમાં ખાસ આજના જે મહેમાન છે તેમણે સુરત જિલ્લાની એક મોટી જવાબદારી લીધી છે અને તે છે સુરત શહેરના જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર તેજસ પરમારજી આપણી સાથે ઉપસ્થિત છે. આજે એમણે વિધિવત રીતે ચા લીધો છે ત્યારે ખાસ વાત કરીએ સુરત સાથે એમનો નાતો એમ તો આ પહેલાનો પણ છે. એ પહેલા પણ તેઓ સુરત રહી ચૂક્યા છે. ક્યાં રહી ચૂક્યા છે, કેવી રીતે રહી ચૂક્યા છે અને આગામી દિવસોમાં તેઓ સુરત શહેર અને જિલ્લા માટે કઈ રીતે કામગીરી કરવાના છે એમના વિશે વાત કરીશું. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, ખાસ કરીને આપનો થોડુંક પરિચય આપી દઈએ. જે પહેલા સુરત શહેરમાં પહેલા પણ આપ રહી ચૂક્યા છો, ખાસ એ શરૂઆતથી થોડુંક. મેં મારો કોલેજનો અભ્યાસ અહીંયા સુરતમાં SVNIT છે ત્યાંથી 2008 થી 12ની બેચમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં કરેલો હતો અને ત્યારબાદ મેં પ્રાઇવેટ કંપનીમાં જોબ કરી અને હું 2016ની બેચનો IAS ઓફિસર છું. મેં આ પહેલા દાહોદ, અમરેલી, જુનાગઢ, વડોદરા અલગ અલગ જગ્યાએ અલગ અલગ ખાતામાં નોકરી કરેલી છે. સર, ખાસ કરીને નાના જિલ્લાઓથી હવે એક મોટા જિલ્લાની જ્યાં વસ્તી વધુ છે, જવાબદારીઓ વધુ છે, તેની જવાબદારી આપને મળી છે. સુરત શહેર અને જિલ્લા માટે સાહેબ આપના શું આગામી દિવસોના પ્લાનિંગ રહેશે? મોટાભાગે જ્યારે કલેક્ટર ઓફિસ હોય છે એનું જે કાર્યક્ષેત્ર છે એમાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ, ખાસ કરીને અલગ અલગ વિભાગો સાથે સંકલન સાધવું અને જે સરકારના પ્રોજેક્ટ્સ છે એને ગતિ આપવી. એ ઉપરાંત જે અરજદાર જે અલગ અલગ દાખલા માટે મામલતદાર ઓફિસમાં જતા હોય, પ્રાંત ઓફિસમાં જતા હોય તો તેમની જે સેવાઓ છે ઝડપથી મળે અને સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવ સુધી પહોંચે. એ બધી બાબતો આમ તો સુરતની ટીમ જે છે ઓલરેડી કામ કરે જ છે અને ટીમમાં એક મેમ્બર તરીકે હું જોડાયો છું. એટલે એ કામગીરી જે છે એ ગતિ જે ચાલુ છે એ વધારે સારી રીતે થાય એ મારો પ્રથમ આશય રહેશે. સાહેબ, ખાસ કરીને સુરત શહેર જ્યારે વસ્તીની દ્રષ્ટિએ હાલ વસ્તી ગણતરીની શરૂઆત થઈ છે અને કહેવાય છે કે વસ્તી કદાચ 1 કરોડની આસપાસ થાય તેવી શક્યતાઓ છે. સાહેબ, ખાસ કરીને વિસ્તરણ જો કરીએ, શહેરનું વિસ્તરણ પણ વધતું જઈ રહ્યું છે જિલ્લાઓ સુધી. જમીન મહેસૂલના પ્રશ્નો હોય કે પછી નવી ટીપી સ્કીમોના પ્રશ્નો હોય, એ વિશે સાહેબ આપ કઈ રીતે આગળ જોશો? આમ જોવા જઈએ તો કાર્યક્ષેત્ર 2 ભાગમાં વહેંચાયેલું છે. એક જે શહેરનું જે આખું વહીવટ છે અને કાર્યક્ષેત્ર છે એ મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીના અંડરમાં આવતું હોય છે. વસ્તી ગણતરી પણ શહેરની જે વસ્તી ગણતરી છે તે મ્યુનિસિપલ કમિશનરશ્રીના વિભાગ હસ્તક થશે અને સુરત ગ્રામ્યની જે વસ્તી ગણતરી છે કલેક્ટરશ્રીના એટલે કે અમારા વિભાગ હેઠળ થવાની છે. અને જે જમીનોનો જે વિષય છે એમાં જે સરકારી જમીન જે છે તમામ કલેક્ટરશ્રીના હસ્તકમાં હોય છે અને જે ટીપી સ્કીમ જે છે એ મોટાભાગે કમિશનરશ્રી ત્યાંથી લાગુ પડતી હોય છે. પણ તેમ છતાં પણ બંને વિભાગો વચ્ચેનું સંકલન ખૂબ જ જરૂરી હોય છે અને એમાં જે પણ માર્ગદર્શન સરકારશ્રીનું હશે તે પ્રમાણે એમાં ચોક્કસ આપણે આગળ વધીશું. અને જે પણ ઇસ્યુઝ મેં અગાઉ કીધું કે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ જે ઇસ્યુઝ હોય છે જેના કારણે પ્રોજેક્ટની અંદર કોઈ અવરોધ આવતા હોય તો એ દૂર કરવાનો પ્રયત્ન અમારો રહેશે અને નાના માણસને જે પણ સેવાઓ આપણે આપી શકીએ છીએ તે વધારે સારી રીતે ઝડપથી અપાય એવો મારો પ્રયત્ન રહેશે. હાલ શિક્ષણનું હવે નવું સત્ર શરૂ થવાનું છે અને ખાસ કરીને ગુજરાત સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તરફથી શિક્ષણને લગતી અનેક યોજનાઓ પણ જે છે વિદ્યાર્થીઓ અને ગરીબ લોકો માટે ઉપલબ્ધ કરાવવાતી હોય છે. સાહેબ, શિક્ષણ ક્ષેત્રે પણ ખાસ આપનું કોઈ ફોકસ રહેશે? શિક્ષણમાં અત્યારે જે પ્રાયોરિટી છે કે જે ઘણા બધા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થાય છે, ધોરણ 1માં પ્રવેશ મેળવે પણ પછી 10મા કે 12મા સુધી પહોંચી શકતા નથી, તો એનું એક અભિયાન અત્યારે રાજ્ય સરકારે ઉપાડ્યું છે. એમાં કલેક્ટરશ્રીને પણ એક જવાબદારી આપેલી છે. તો એમાં અમારું પ્રાયોરિટી રહેશે કે જે પણ બાળક ડ્રોપ આઉટ થયું છે એનું શું કારણ છે અને એને ફરીથી આપણે શિક્ષણના જે મુખ્ય પ્રવાહમાં સામેલ કરી શકીએ એ અમારી પ્રાથમિકતા રહેશે. બીજું, અત્યારે શિક્ષણનું સત્ર ચાલુ થાય ત્યારે ઘણી બધી આવકના દાખલા કે જાતિના દાખલા માટે લોકો મામલતદાર ઓફિસ આવતા હોય છે, જનસેવા કેન્દ્રમાં આવતા હોય છે. તો અમારું આયોજન છે કે એમને ઝડપથી દાખલા મળી જાય અને અમે આ માટે પ્રાથમિક શિક્ષક જે હોય છે આપણી સરકારી શાળાના એમના તો સંપર્કમાં સતત હોઈએ છીએ અને એમને કહીએ છીએ કે ત્યાંથી જ એમને બધા ડોક્યુમેન્ટ્સ રેડી હોય તો આપણે ઝડપથી એમને દાખલા આપી શકીએ. તો એ જ રીતે પ્રાઇવેટ જે સ્કૂલ્સના જે સંચાલકો છે એમને પણ મારી ખાસ વિનંતી છે કે એમના શાળામાં પણ જે બાળકો ભણતા હોય ને જે આગામી નવા સત્રમાં એડમિશન મેળવવા માટે દાખલાની જરૂરિયાત હોય તો મામલતદાર ઓફિસનો સંપર્ક કરીને જો એ કેમ્પ પ્રમાણેનું આયોજન કરે તો ઝડપથી કામ થઈ શકે. શિક્ષણ ક્ષેત્રે આપણે ખૂબ સરળ વાત કરી. ખાસ આરોગ્યની જો વાત કરીએ તો આરોગ્યમાં પણ વિવિધ સરકારી યોજનાઓ છે, તે લોકો સુધી વધુ સરળતા પહોંચાડે એ વિશે આગામી કોઈ પ્લાનિંગ છે? ગુજરાત સરકાર અને ભારત સરકારની ખૂબ જ સારી યોજના આયુષ્માન ભારત યોજના આપણે ચલાવીએ છીએ. ખાસ કરીને જિલ્લા પંચાયત હસ્તક CDHO એનું આખું નિયમન કરતા હોય છે
એટલે પણ એમ જોવા જઈએ તો માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર એ ઘટાડવાની જવાબદારી આપણી આરોગ્ય તંત્રની હોય છે. એટલે એમાં ચેરમેન તરીકે કલેક્ટર શ્રી હોય છે, તો એનું પણ આપણે એનાલિસિસ કરીશું અને જે પણ જગ્યાએ આપણને ખૂટતી કડી લાગતી હોય અને એને કેવી રીતે પૂરી કરી શકાય એનો આપણે પ્રયત્ન કરીશું. તો આ હતા તેજસ પરમાર, સુરત શહેર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, અને આગામી દિવસોમાં તેઓ સુરત શહેર અને જિલ્લામાં વધુ છે વિકાસની ગાથાઓ અને વિકાસના કાર્યો લોકો સુધી સરળતાથી પહોંચાડી શકે અને સમગ્ર જે વ્યવસ્થા છે એના પર તેઓ સારી રીતે મોનિટરિંગ કરી શકે તે માટે આપણે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને સુરત શહેરમાં એમનું વેલકમ કરીએ છીએ. કેમેરામેન ફૈજાન વારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.